ફાંસલો પ્રકરણ 4. ગોવિંદ તીખો આદમી હતો. તે ખાદી પહેરતો. તેના પિતા પણ ડૉક્ટર હતા. અલબત્ત RMP LCPS. આખી જિંદગી તેમણે ગામડાઓમાં ગાળી હતી. ગોવિંદ નાનપણથી જ ડૉક્ટર થવાનું સ્વપ્ન સેવતો. બહુ કપરા સંજોગોમાં તે ભણ્યો હતો. તે કોલેજમાં આવ્યો પછી તેના પિતા ગુજરી ગયા હતા. ચિત્તોડમાં તેની મા અને નાની બહેનને મૂકીને તે ઉદયપુર ભણવા આવ્યો હતો. તે થોડા ટ્યુશન કરતો અને ઘરે પૈસા મોકલતો. પણ ગોવિંદની એક રહસ્યમય બાજુ હતી. તે ક્યારેય દિવસો સુધી ગુમ થઈ જતો. તે ક્યાં જતો તે કોઈને કહેતો નહીં. અવારનવાર તેને કેરળથી, બિહારથી, વેસ્ટ બેંગાલથી અજબ ગજબના લોકો મળવા આવતા. તે બધાને તે ઉદયપુરના જોવાલાયક સ્થળો જોવા લઈ જતો. ચિત્તોડ લઈ જતો. ગોવિંદ, કોઈ વખત તું મુસીબતમાં આવવાનું છું, જીગર હંમેશા તેને કહેતો. આખી ટુકડીમાં કેવળ જીગર જાણતો હતો કે ગોવિંદને મળવા આવતા બેઢંગી જુવાનિયાઓ કોણ છે. આ નક્સલવાદીઓને કારણે તારે કોઈક વખત, જીગર કહેતો, પણ ગોવિંદ તેની વાત વચ્ચેથી કાપી નાખતો. આઈ નેવર એક્સપેક્ટેડ ધેટ યુ વિલ ટેલ મી ધીસ, જીગર. આ લોકો વિશે એક ઇરાદાપૂર્વકની ગેરસમજણ ફેલાવવામાં આવે છે. એ બધા જોરદાર જુવાનો છે. તેમાંને કેટલાક તો જીનિયસ છે. દેશમાં ક્રાંતિ લાવવાનું સ્વપ્ન સેવવું તે શું ગુનો છે? તને પોતાને નથી ગુસ્સો? તું જ કહેતો નથી આ ભ્રષ્ટાચાર, આ આજકાલના ઠીંગુજીઓ આપણા હાકેમો થઈને ચડી બેઠા છે, તેનો પ્રતિકાર થવો જોઈએ? આ ડિસ્પેરિટી, આ કંગાલિયત, આ દેશનો પ્રવર્તમાન ભૂખમરો, આ પોપ્યુલેશન એક્સપ્લોઝન, શિક્ષણ સાથેના ચેડા, આ ઇન્ડસ્ટ્રીયલ અનરેસ્ટ, માલિકો દ્વારા થતું શોષણ અને યુનિયનો દ્વારા થતી કનડગત, ખેત મજૂરોની હાલત તું જોતો નથી? અને એ જ દેશમાં સરકારી તંત્રોમાં ચરી ખાનારોની જો હુકમી તું જ ક્યાં બરદાસ્ત કરી શકે છે? હેલ વિથ ઇટ. મારે તને, જીગર પરોતને, આ સમાજના, આ રાજકારણના, અંધાધૂંધ તંત્રના, આ ધાર્મિક અને સામાજિક વાળાઓના અનર્થ વિશે પ્રવચન આપવાનું છે. યુ નો ઇટ, યુ એક્સપિરિયન્સ ઇટ. પણ તેથી શું ગોવિંદ? જે કામ ગાંધીજી ન કરી શક્યા તે કામ આપણે કરી શકવાના છીએ. જીગર તેનો જવાબ આપતો. સો વોટ? ગાંધીજીએ પ્રયત્ન કર્યો તેવો પ્રયત્ન કરવા ખોટું શું છે? પણ નક્સલવાદીઓ ગાંધીવાદીઓ નથી. એ બુઝરવા દલીલ છે માય ડિયર. ગાંધી પણ એટલો જ ક્રાંતિકારી આદમી હતો જેટલો માય અને લેનિન. સમાજની પરિસ્થિતિ બદલાય તેમ ક્રાંતિના સાધનો પણ બદલાય. અહિંસા અને હિંસાની ચર્ચા કાઢીને પાછા આપણે સમય બરબાદ ન કરીએ. ગાંધી પાસે જે લક્ષ્ય હતું તે લક્ષ્ય માટે તેમણે જે સાધન વાપર્યું તે યોગ્ય હતું, કારણ કે એ સફળ થયું. સાધનની યોગ્ય સફળતા પછી જ નક્કી થાય છે. ગાંધી નિષ્ફળ ગયા હોત તો પણ તેમનો અંત આમ જ થયો હોત. હું તો એટલું માનું છું જીગર, જે વળતો નથી તેને કાપી નાખો. આ પોલીસ તંત્ર, આ રાજકારણ, આ કાળા બજાર, દાણચોરી એન્ડ વોટ નોટ. તને લાગે છે કે કોઈક ધરતીકંપ વગર, વિસ્ફોટ વગર દૂર થઈ શકે? વેલ, લેટ અસ નોટ ડિસ્કસ. આપણે બીજા ઘણા કામો છે, જીગર કહેતો. આવી ચર્ચા ઘણી વખત ઉગ્ર પણ બની જતી અને પછી ગોવિંદ કેટલાય દિવસ સુધી ત્રસ્ત રહેતો. તેને ખુશ કરવા જીગર તેની પત્રિકાઓ તૈયાર કરી આપતો. અશોક શેખાવત સહેજ સ્થૂળ હતો. આંખો મલાખી, ગોળ ગાલ, સહેજ આગળ પડતું પેટ, જાડા પગ અને કાળા જથ્થાબંધ વાળ. અવનવા ઓજારો અને મશીનો સિવાય તેને કોઈ રસ ન હતો. મિકેનિકલ એન્જિનિયરિંગની સાથે ઇલેક્ટ્રિક એન્જિનિયર અને ઇલેક્ટ્રોનિક્સ, તે અને ગોવિંદ એક જ રૂમમાં સાથે રહેતા. પણ તેના કમરામાં પેસો એટલે એમ જ લાગે કે તમે કોઈ વર્કશોપમાં આવ્યા છો. યુનિવર્સિટીની પાછળ ચિત્તોડના હાઈવે પર આવેલી એક સોસાયટીમાં તેમણે એક ગરાજ ભાડે રાખ્યું હતું. ગોવિંદ આમ તો મેડિકલ હોસ્ટેલમાં રહી શકે તેમ હતો, પણ અશોકના આગ્રહથી તેમણે અલાયદી રૂમ ભાડે રાખી હતી. પાછળથી ગોવિંદને એ નિર્ણય ગમ્યો પણ હતો, કારણ કે પોતાના કમરામાં રહેવાની તેને સ્વતંત્રતા વધારે રહેતી. ચંદન સ્વભાવે પણ ક્રિકેટર હતો. 5 ફૂટ 11 ઇંચ ઊંચો, ગોરો અને અલમસ્ત ચંદન નામેચા તદ્દન ભલો આદમી હતો. તે ગુસ્સે થતો ત્યારે ગમે તેને 2 વળગાડી દેતા વિચાર કરતો નહીં, પણ તેને ભૂલી જતા વાર પણ લાગતી નહીં. ચંદન મૂળ નિમાચનો હતો, પણ તેના પિતા ઉદયપુરમાં ઠરીઠામ થયેલા. 2 ભાઈઓ અને 3 બહેનોનું તેમનું કુટુંબ શાસ્ત્રી સર્કલથી થોડે દૂર એક બંગલામાં રહેતું હતું. તેના પિતા ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ પ્રેક્ટિશનર હતા અને રાત દિવસ મહેનત કરીને તેમણે ઘર બંધાવ્યું હતું. ડાક બંગલાના એ નાનકડા કમરામાં બારીની બહાર ઉગેલી
કેળના પાંદડા પર મંકોડા જોતા જોતા જીગર તેના મિત્રોને યાદ કરી ગયો હતો. આવા મિત્રો, ઓ ગોડ, શા માટે તેણે ગોવિંદને વાર્યો નહીં? શા માટે? તેણે મક્કમ રહેવા જેવું હતું. તેણે જો ના કહી હોત તો ગોવિંદ આ કામ કરવા તૈયાર ન થાત, અને એ ના પાડી શક્યો નહીં. તેણે કોઈ ક્રાંતિ કરવી ન હતી. તે અંગ્રેજીનો, સાહિત્યનો વિદ્યાર્થી હતો. એક કર્મકાંડી બ્રાહ્મણનો દીકરો હતો. તેને કોઈ રાજકીય મહત્વાકાંક્ષા ન હતી, છતાંય તે ગોવિંદને ના કહી ન શક્યો. માય ગોડ, શું મૈત્રીનો આ જ અર્થ હશે? શું મૈત્રીને કારણે માણસ પોતાનું આગવું વ્યક્તિત્વ ગુમાવી નાખતો હશે? જીગર, મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. તે દિવસે કમોસમનો વરસાદ પડ્યો હતો. ભર શિયાળામાં વરસાદ પડ્યો હતો. ઉદયપુરની આસપાસ પણ કરા પણ પડ્યા હતા. તે દિવસે તેની હોસ્ટેલની રૂમ પર ગોવિંદ આવ્યો હતો. તેના હાથમાં પ્લાસ્ટિકનું વીંટાળેલું એક પેકેટ હતું. તે ધ્રુજતો હતો. વરસાદથી તેના કપડાં ભીંજાઈ ગયા હતા. ગોવિંદ, અત્યારે આ વરસાદમાં ક્યાં નીકળ્યો હતો? જીગરે તેને કમરામાં આવકારતા કહ્યું અને વળગણી ઉપર લટકતો ટુવાલ આપ્યો. તું માંદો પડવાનું છું? હા, સજ્જનગઢ પાસે તો અડધો કલાક કરા પડ્યા. માંદો પડીશ ત્યારે પડીશ. અત્યારે મારે તારું ખાસ કામ છે એટલે જ તો આ વરસાદમાં આવ્યો છું, તે બોલ્યો. તેણે પ્લાસ્ટિકનું પેકેટ જીગરના ટેબલ પર મૂક્યું અને ટુવાલથી વાળ લૂછ્યા. જીગર ત્યાં સુધીમાં તેને માટે એક લુંગી અને શર્ટ લઈ આવ્યો. ગોવિંદે કપડાં બદલ્યા. જીગરે ટેબલના ખાનામાંથી સિગારેટનું પેકેટ કાઢ્યું. ગોવિંદ સિગારેટ પીનારો આદમી ન હતો, પણ એ જ્યારે સિગરેટ પીતો ત્યારે ચેઇન સ્મોકરની માફક પીતો. તું બેસ, હું ચાનો બંદોબસ્ત કરીને આવું છું. નહીં, મારે ચા નથી પીવી, તે ધીરેથી બોલ્યો. તેણે પ્લાસ્ટિકથી વીંટાળેલા પેકેટ પરથી પાણી ખંખેર્યું. રબર બેન્ડમાં બાંધેલું પેકેટ છોડ્યું. ઊભો થયો અને કમરાનું બારણું બંધ કર્યું. આ શું લાવ્યો છું? જીગરે પૂછ્યું. એ જ તને વાત કરવાની છે, તેણે કહ્યું અને પેકેટમાંથી 2 આલ્બમ કાઢ્યા. શેના આલ્બમ છે ગોવિંદ? જીગરે પૂછ્યું. તું જ જો ને, તેણે કહ્યું. જીગરે આલ્બમ ખોલ્યા. તેના પાના ફેરવતો ગયો તેમ કાળજામાં ભયાનક અરેરાટી ફેલાતી ગઈ. દારિદ્ર, ભૂખમરો, પોલીસ અત્યાચારો, વેશ્યાઘરો, ભીખમંગાઓ, ખાણિયાઓ, ખેતમજૂરો, પોષણ વગરના બાળકો, બેઘર લોકો, લંગોટી ભેર આદિવાસીઓ વગેરે દયાજનક, ધૃણાસ્પદ, બીભત્સ અને છતાં કરુણા જન્માવે તેવા ચિત્રો એક આલ્બમમાં હતા. અને બીજા આલ્બમમાં કંઈક જુદી જ સૃષ્ટિના ફોટો હતા. દિલ્હીની આલીશાન હોટલમાં ભોજન કરતા રાજકારણીઓ, વિમાની મથકે ચમચાઓથી ઘેરાયેલા નેતાઓ, વિરોધ પક્ષના અને સરકારમાં બેઠેલા મહાનુભાવોના આલીશાન આવાસો, કેબરે નિહાળતા, દારૂની મહેફિલમાં ચકચૂર બનેલા સાંસદ સભ્યો, સ્નાનાગારમાં સહેલગા કરતા નામીચા ચહેરા અને નામીચા સિને તારિકાઓ. આ આલ્બમમાં ભારતનું કોઈ અનેરું દ્રશ્ય હતું. જીગરે જોતો રહ્યો. અડધો કલાક સુધી ગોવિંદ ભંડારી સિગરેટો ફૂંકતો રહ્યો. વેલ, જીગરે કહ્યું, ધીસ ઇઝ લાઈફ. બસ, તારે આટલું જ કહેવાનું છે જીગર? તારું કોઈ કમિટમેન્ટ નથી? તારો કોઈ સંદર્ભ નથી આ ફોટાઓ સાથે? શું તું શૂન્યાવકાશમાં જીવે છે? આર વી ઓલ ડેડ? ઇમ્પોર્ટન્ટ? હેલ્પલેસ? ઓ ગોવિંદ, તને શું થઈ ગયું છે? આપણે કેટલી વાર ચર્ચા કરી છે આ વાતની, આ બસની. આપણા બસની વાત નથી. ઝાડના મૂળિયામાંથી તે પાનની ટીસીઓ સુધીની ઉધાઈ લાગી ગઈ છે. એ ઝાડને આપણે બચાવી શકીએ તેમ નથી. ધેન કટ ઇટ, કાપી નાખો એ ઝાડને અને નવું વૃક્ષ વાવો. ઓકે, મારે અત્યારે બહસ નથી કરવી. હા, બોલ, તારે શું પર્સનલ કામ હતું? મારે 10 લાખ રૂપિયા જોઈએ છે. ધેટ ઇઝ માય શેર, માય રેસ્પોન્સિબિલિટી, ગોવિંદે કહ્યું. એટલે મારે નેશનલ ફેડરેશનમાં 10 લાખ રૂપિયા આપવાના છે. મારે એટલા પૈસા જૂન મહિના પહેલાં એકઠા કરવાના છે અને આજે મારે તેનો જવાબ આપવાનો છે, તે બોલ્યો. 10 લાખ રૂપિયા? અરે ગોવિંદ, ચિત્તોડની તારી પેલી પ્રાઇમરી સ્કૂલ માટે 10,000 રૂપિયા ભેગા ન થઈ શક્યા ને તારે 10 લાખ રૂપિયા ભેગા કરવા છે? એ તો હરીશ જૈન તેના બાપને કહીને થોડાક વેપારીઓ પાસે આપણને પૈસા ન અપાવ્યા હોત તો સ્કૂલ માટે 500 રૂપિયા પણ આપણાથી એકઠા ન થયા હોત. એનીવે, હું ફાળો એકઠા કરવા માટે સમય બગાડવા માંગતો નથી અને ધાર કે એવો ફાળો ભેગો થઈ શકે તો પણ 10 લાખ રૂપિયામાં આ ભયાનક સડો દૂર થવાનો નથી. આઈ નો 10 લાખ રૂપિયાથી કામ નથી થવાનું, 10 કરોડથી નથી થવાનું, પણ 10 કરોડ ભેગા કરતાં તકલીફ નથી. કરોડના હથિયાર હશે તો 500 કરોડ ભેગા કરતાં પણ તકલીફ નથી થવાની.
ફાળો હાથ ફેલાવીને નહીં, બંદૂકના નાળચે ઉખરાવીશું તો ના પાડવાની કોઈ હિંમત કરવાનો નથી. ગોવિંદ, વાતો કરવાથી સમય અને શક્તિ બગડે છે. ઘરે જઈને આરામ કર, તારે આ વર્ષે છેલ્લી પરીક્ષા આપવાની છે, જીગરે કહ્યું. જીગર, તું મને મદદ નહીં કરે? તું દોસ્ત નથી શું? દોસ્તીની કિંમત 10 લાખથી વધુ નથી. દોસ્તીની કિંમત જ ન કરી શકાય ગોવિંદ. તો તું શું કહે? હા કહે છે ને? શેની? આ 10 લાખ એકઠા કરવાની? ઓકે, હા, જીગરે કહ્યું. પણ એકઠા કરવાના કેવી રીતે? બેંક રોબરીથી, લૂંટથી. વોટ? જીગરે આશ્ચર્યથી પૂછ્યું. ગોવિંદ, તું પીને તો નથી આવ્યો ને? જીગર હસ્યો હતો. ખરેખર ગોવિંદ, તું આમ ને આમ ક્યાંક ગાંડો ન થઈ જાય, જીગરે કહ્યું. ત્યારે ગોવિંદ તેના ખોળામાં મૂકેલા આલ્બમ જોતો હતો. ધ બ્લડી પિક્ચર્સ, ધ બ્લડી રોટન પિક્ચર્સ. પોલીસ પહેરા નીચે ડાક બંગલાના પેલા કમરામાંથી કેળ પર ફરતા મંકોડા જોતા તે વિચારતો હતો. ત્યાં બારણે બૂટ ખખડ્યા. તે ચમક્યો. તેણે હરીશ જૈનનું નામ લખેલા કાગળનો ડૂચો મોડામાં નાખ્યો. બારણામાં હાંડાનો ઓર્ડર લીધાથી તેને માટે ખાસ મંગાવવામાં આવેલા ગુલાબજાંબુની ભરેલી ડીશ લઈને ઊભો હતો. તેને હૈયામાંથી ઊની વરાળ નીકળી. ઓ ગોડ, 10 years, 10 વર્ષ તેણે ગુમાવ્યા હતા. તેણે ફરી કરવટ બદલી. ગોવિંદ ભંડારી, અશોક, હરીશ, ચંદન, ઇઝ વોટ ઓલ ટ્રેજિક. કેવી ગમકાર ઘટના. આજે 10 વર્ષે પણ જેલના છેલ્લા દિવસે તેનાથી કશું જ વિસરાયું ન હતું. ફરી ફરીને અજબ સ્પષ્ટતાથી તેને એક યાદ આવતી હતી. એક વાત.